તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં છો? તો મિત્રો આજે આપણે જવાનું છે થોડુંક બહાર ગામ, જે બાજુ ઊંઝા બાજુ જવાનું છે આપણે। તો ચલો આપણે મસ્ત તૈયાર તો થઈ ગયા છે, તો હવે જવાનું છે બહાર। અને બહાર જતા એટલે કે ઊંઝા બાજુ જતા એક ગામ છે આપણું ફગવાલાનું, તો એ જવાનું છે। તો એ જતા રસ્તામાં શું શું આવે છે, શું શું જોવાલાયક વસ્તુ આવે છે, એ બધી તમને બતાવીશું। તો તમે બ્લોગમાં બનાવ્યા રહેજો। તો ચલો આપણે હવે નીકળીએ। જો કોઈને સેતુ ભાવતો હોય ને તો સેતુ ખાવા આવી શકો છો તમે। સેતુ જુઓ, સેતુ ખાલી। તો મિત્રો આપણે ખીમોણા પહોંચી ગયા છે અને હવે અહીંથી આપણે નીકળવાનું છે। તો ખીમોણાની બજાર તમે જોઈ લો, ગોમ। તો મિત્રો આપણે કંબોઈ 4 રસ્તા પહોંચી ગયા છે અને હવે અહીંયાથી આપણે પાટણ જવાનું, પાટણથી ઊંઝા। તો મિત્રો ફાઇનલી આપણે જે ગામ જવાનું હતું એ પહોંચી ગયા છે, ડાભી। તો ડાભી કરીને આપણે ગામમાં આવવાનું હતું, તમે જુઓ। તો મિત્રો આ છે ડાભી ગામનું તળાવ, જે મોટામાં મોટું તળાવ છે એ રહ્યું, તમે જુઓ કેટલું મોટું છે, ભરેલું પડ્યું છે। અને આ છે ડાભી ગામનો ચબૂતરો, જો દેખાય છે ને, 1 નંબર ચબૂતરો છે। આ છે ડાભી ગામ। તો મિત્રો આ છે નારસિંગા વીર મહારાજનું મંદિર, અને આ વીર મહારાજની આજે રમેલ છે રાતે। તો આપણે એટલા માટે આપણે અહીંયા આવ્યા છે। તો તમે મંદિરના દર્શન કરો, ભગવાનના દર્શન કરો। જો અહીંયા રમેલ છે ને રમેલમાં આપણે આવેલા છે ભાગવાલામાં। તો મિત્રો વગાડવાવાળા આવી ગયા છે, બેન્જોવાળા, ઓક્ટોપેડવાળા, ઢોલવાળા। બેન્જો એટલે કે કીબોર્ડવાળા, સાઉન્ડ બાઉન્ડ ગોઠવાઈ ગયું છે, વસ્તી થોડી થોડીક આબા મળી છે।
ચેતન ભાઈ મારી મોસના મના શિવના મઢવાને મારી મોસના ગોળ દેરા દેરા મોકમતી બહુ વળના શિવો જગત મોહનો સદાય પ્રવેશે વગાડો યાર મારી દેવીઓના ગાળાઓ મોદે ઠાઠા મેમો તમે રે ભાઈ ભગવાના સસન તમને આવી દેવીઓ મની સજા કલાકારને બધાને મજા કહું છું અને કોઈ ગાય કુવાસી જો કોઈ ગાય ને તો મારી સ્કૂટરને ખેંચી લે
બતાવી. તો મિત્રો આપણે છે ને રાતના રમેલમાંથી આવ્યા એવા આટલે સૂઈ ગયા હતા અને ઓય રાતના મચ્છર બહુ કરડતો હતો, પણ શું કરે કે આ પંખો ચાલુ કરીને ઊંઝા હતા, વાંધો નહોતો આવતો ને કે મચ્છરમાં મારા બેટા બટકા ભરી ભરીને ફોલી ફોલી ખાઈ દો એમ કરતા હતા. બાકી તમે વાતાવરણ જોઈ શકો છો, વ્યૂ જુઓ કેટલું મસ્ત છે. ઓહો મહેમાન તો આ બાજુ બેઠા છે, આ બાજુ ડોગીસ ભાઈ બેઠા છે, તમે જુઓ. કુછ બોલના હે तुम्हें? કોક બોલો, બે શબ્દો તમારા મોઢે. ના બોલવું તો કોઈ બેહો હતા. હા બેહો. અરે મોસો આ ખાટલો સ્પેશિયલ એમના માટે છે. રેડ જો. તો જય માતાજી મિત્રો, કેમ છો? તો મિત્રો આપણે આવેલા હતા રમેલમાં. તો તમે રમેલ જોઈ તો તમને રમેલ કેવી લાગી અને સિંગરનું સિંગિંગ એટલે કે કલાકારનો જે અવાજ હતો એ તમને કેવો લાગ્યો તો એ બધું કોમેન્ટ કરજો. અને આપણે રમેલમાં આવેલા હતા તો રમેલ રાચે નિહાળી માતાજીના દર્શન કર્યા. તો મિત્રો આપણે રમેલ નિહાળી માતાજીના દર્શન થઈ જશે. તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. તો કારણ કે આપણે કાલના આવેલા હતા, આખી રાત અહીંયા રોકાણા આપણા હગવાલાને ત્યાં, અને હવે આપણે જવાનું છે ઘરે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, જે આપણે ઘરે જ ત્યાં સુધીનો બ્લોગ તમને બતાવવાનો છે. કારણ કે આપણે ઘરેથી હેડ્યા એટલેથી મળી અને પાછા ઘરે જઈએ ત્યાં સુધીનો બ્લોગ બનાવવાનો છે, અને જોડાયેલા રહેજો બ્લોગમાં. તો ચલો હવે આપણે ઘરે નીકળીએ. રસ્તામાં કંઈ એવું દેખાડા જેવું છે તો તમને દેખાડશું, બતાવશું, અને બાકી પછી ઘરે જઈને મળીએ. તો ચલો હવે ઘરે નીકળીએ. તો કેટલી મસ્ત વાડી છે, એક નંબર હે ને? જો આ બાજુ એરંડા ઊભા છે મોટા મોટા. જો તમે હાઈટ જુઓ, ખાલી કેટલા ફૂટની હાઈટ હશે એ કોમેન્ટ કરજો, કારણ કે બહુ મોટા ને મોટા છે. જો મોટા મોટા છે ને? તો બાકી આ વાડી જુઓ, આ જો મસ્ત લાગે છે ને, એક નંબર. તો મિત્રો આપણે હવે જઈએ ઘરે, અને રસ્તામાં કોઈ એવું દેખાડા જેવું છે તો તમને દેખાડશું, બાકી તો તમને ઘરે જઈને મળશું. રેડી? ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે, અસલ શિક્ષણથી ઘરે પહોંચી ગયા છે, અને હવે તમને મળીએ નવા બ્લોગની અંદર. તો ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.